હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય એસપી અને સીસીનું એસપીસીસીનું દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી 3 કલાકનું 100 ગુણના પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, તમે દર વખતે કહેતા હોય કે આપણે પેપર સેટ, તો દર વખતે મિત્રો આપણે પેપર સેટ મૂકીએ છીએ, બરાબર। તો આ પેપર સેટ સંપૂર્ણ સોલ્યુશન સાથેના આઈએમપી પેપર સેટ તેમજ બોર્ડની પરીક્ષા માટેના ઉપયોગી પેપર સેટ તમારે જોતા હોય તો મળી જશે। ક્યાંથી મળશે હું આગળ જણાવું। તો વિભાગ એ સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો 20 પ્રશ્નો 20 ગુણ। પહેલું, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? રિઝર્વ બેંક। મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે? મહાનગરપાલિકા। રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો નોકરી અંગેની શરતો। જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા કંપની અને ધારક વચ્ચે શું બની જાય છે? કરાર। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી તેમજ આ બોર્ડ માટે ઉપયોગી પેપર શીટ જોતો હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય છે ત્યાં જઈને ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપીમાં જાઓ, બરાબર, એટલે પેજ ખુલે એટલે એમાં પેડ કોર્સમાં તમને મળી જશે, બરાબર। એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપર મળશે। પછી ધોરણમાં જશો 3 થી 12માં વિડીયો, 3 થી 12ના વિડીયો મળશે, એમાં વિષય પ્રમાણે પાઠ પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો જોઈ શકાય। અથવા શાળા મિત્રની અંદર ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે, પાઠ્યપુસ્તક પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરજો। આરટીજીએસ નું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી નથી? અવાજ અને ઉચ્ચાર। વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે કરવામાં આવે છે? અરજદારના ખાતામાં શેર અરજીની કલમ બ્લોક કરાવીને અને તેનું ASBA ફોર્મ ભરીને। શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તેને શું કહે છે? શેર સોંપણી। હકના શેર એટલે શું? તો વર્તમાન શેર હોલ્ડરોને વહેંચણી પાત્ર શેર। ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થઈ ન હોય તો ડિવિડન્ડ પછી મળે। શેર હોલ્ડર એ વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતાં અદાલત વહીવટદારની નિમણૂક કરે। કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ। ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ડિબેન્ચર ટ્રસ્ટી। કંપનીમાં સેવા આપનાર નિષ્ણાત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી સભ્યપદ મળે છે। એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? 10। સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભાઓ યોજવી જોઈએ? 4। સભામાં સભ્ય પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખી મતદાનનો લેખિત અધિકાર આપે છે તેને શું કહે છે? પ્રોક્સી। કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહે છે? પ્રસ્તાવ। કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે છે? 14 દિવસમાં। લિક્વિડેટરની નિમણૂકની જાણ આવકવેરા અધિકારીની નિમણૂક તારીખથી કેટલા દિવસમાં કરવી જોઈએ? 30 દિવસમાં। ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં કીધું એમ તમારે આ સંપૂર્ણ પેપરના સોલ્યુશનોની એ દ્વિતીય પરીક્ષા હોય તો ભલે અને વાર્ષિક બોર્ડ માટે ઉપયોગી હોય તોય ભલે, એના સંપૂર્ણ પેપરના સોલ્યુશનો એટલે કે પેપર સેટ સોલ્યુશન સાથેના તમારે જોતા હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે। તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી લેજો, બરાબર। તો અહીંયા સુધી આપણે જોઈએ આગળ વિભાગ બી। એક વાક્યમાં ઉત્તર આપો એવા 10 પ્રશ્નો 10 ગુણ। ક્લિયર? તો આગળ વધીએ। વીમાના મુખ્ય પ્રકારના નામ આપો? જીવન વીમો, સામાન્ય વીમો। ત્યાર પછી આવે છે આગળ ઈ બુકિંગમાં નાણાંની ચૂકવણી શેના દ્વારા કરવામાં આવે છે? તો ઈ બુકિંગમાં નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પેટીએમ, લાઇન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરવાની હોય છે। રજૂઆત એટલે શું?
તો રજૂઆત માટે પ્રેઝન્ટેશન શબ્દ પ્રચલિતપણે વપરાય છે. રજૂઆત એટલે કાર્ય કે યોજનાના સંદર્ભમાં પોતાનો મત, અભિગમ કે અભિપ્રાય સામી વ્યક્તિ કે જૂથ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી સમજાવવાની આવડત અને કળા. ટૂંકમાં એમ કહી શકાય કે હેતુના સંદર્ભમાં વ્યક્તિ કે જૂથને યોગ્ય માહિતી પૂરી પાડવી કે સમજાવવી એટલે એને કહેવાય રજૂઆત. ત્યાર પછી શેર પર વિશેષ હક કોને કહેવાય? તો જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે અથવા કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરવાનો જે વિશેષ હક ધરાવે છે તેને શેર પર વિશેષ હક અથવા શેર લિયન કહે છે. કંપની પોતાના શેર ધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો કંપની પોતાના કમ્પ્યુટર ઉપર વેબ પેજની મદદથી શેર ધારકોના ડીમેટ ખાતા જોઈ શકે છે. ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલો કાયદેસરનો કરાર કે જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલ છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ શું રજૂ કરવું પડે? તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકાર રજૂ કરવા પડે. શું રજૂ કરવું પડે? પોતાના અધિકાર રજૂ કરવા પડે. ત્યાર પછી કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય? તો કંપનીના પ્રથમ સંચાલકની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થયેલી ગણાય. ઠરાવ એટલે શું? તો કંપનીની સભામાં રજૂ થયેલ પ્રસ્તાવ જરૂરી બહુમતીથી પસાર થાય ત્યારે તેને ઠરાવ કહે છે. ઠરાવ એ પ્રસ્તાવ પરની ચર્ચા વિચારણા બાદ મતદાન દ્વારા નક્કી કરવામાં આવેલ નિર્ણય છે જેનો અમલ કરી શકાય. ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. તો ટ્રિબ્યુનલે કરેલા હુકમ દ્વારા કંપનીને ફરજાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહે છે. બરાબર. આ સિવાય મિત્રો વિભાગ સી પણ તમે જોઈ શકો છો, સરસ મજાના સોલ્યુશન સાથે છે. વિભાગ ડી પણ સોલ્યુશન સાથે છે, મુદ્દા સાથે છે. બરાબર. તો આ સંપૂર્ણ તમારે સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો મેં કહ્યું એ પ્રમાણે તમારે એપ્લિકેશનમાંથી મળી જશે. સરસ મજાનું જો મુદ્દા સાથે આખું સોલ્યુશન આપવામાં તમને અહીંયા આવેલું છે. બરાબર. હા, કમ્પ્લીટલી છે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો. બરાબર. અને એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.